જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। આજે મારે બનાવવાની હતી સેન્ડવીચ। અંધારું પડ્યા સુધી પાણી વાળતી હતી। પછી મેં સેન્ડવીચ બનાવવા માટે લસણ અને ધાણા બે તોડી લીધા અને પછી બધું કટિંગ કરીને મેં ચટણી બનાવી લીધી। ચટણી બનાવ્યા પછી મેં બધું માવો બનાવ્યો, બટેકા બાફ્યા, સિમલા કાપ્યા અને બધું ડુંગળી કાપી અને હવે મેં એક કઢાઈમાં તેલ લીધું છે। તેલને ગરમ થવા દીધું। પછી મેં એની અંદર નાખી હિંગ અને જીરું અને પછી નાખ્યા કાંદાને બરાબર સળસળવા દીધા। કાંદા સળસળી ગયા પછી મેં નાખ્યો એની અંદર બધો સેન્ડવીચનો મસાલો નાખીને બધા ફરી પાછા કાંદા નાખ્યા અને બરાબર રીતે પાકવા દીધું। એકદમ કાંદાને સળસળવા દીધા। પછી અંદર નાખ્યા મેં શિમલા મરચાં, પછી થોડુંક મીઠું નાખી દીધું અંદર, પછી એને બી પાકવા દીધું। પછી મેં ગ્રીન ચટણી પણ નાખી દીધી। એ બંનેને બરાબર એકદમ પાકવા દીધું। પછી મેં બટાકાનો માવો પણ અંદર નાખી દીધો, એને પણ બરાબર પાકવા દીધું એકદમ। પછી મેં બ્રેડ ઉપર ઘી અને